અહીંયા છે ને શાક સસ્તું મળે. આ ગાયત્રી કહેવાય. વિડીયો જોવે ને મારા? હા, સબસ્ક્રાઈબર મળી ગયા. જો ભાડે આ રોડ વટીને આ ખાલું છે દેખાય ને, આ લોકો આવે ત્યાંથી ઓલી સાઈડ રોડ ક્રોસ કરવાનો હોય. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? હા એમ મજામાં જ રહેવાનું બધાને. જો મસ્ત મજાના છે ને, તડકે બેઠા છે. કેમ કે હમણાંથી ટાઢું વાતાવરણ બહુ થવા મળ્યું, બહુ ટાઈપ એટલે એમ એકદમ ઘડીક તડકો ખાવ ને તો મજા આવે. મસ્ત આંખો અમુક તડકો પડે છે. મારી આંખું બંધ છે, દેખાય ને તમને? કોઈ મેં વિડીયો ચાલુ કર્યો. બોલો કેમ કહેવાય આપણું એવું. અહીંયા છે ને જો બેઠા છે, કપડા હંકેલવાના બાકી છે, જે તૈયારી કરે છે. બોલો કાલના કપડા છે ને એ જે હંકેલવાના છે. કા કાલના કપડા જે એમ બાકી છે ને અહીંયા છે. હવે તો જો આપણું ટિફિન થઈ ગયું છે રેડી, અને આપણે જવા દઈએ કામે. અહીં જો જીનુબેન છે ને જે આરામ ઉપર છે, હોતા છે. કાંઈ જીનું જાવ હું કામે. બાય બાય જીનુ, ટાટા. જીનુબેન ને છે ને ફૂલ ઊંઘ આવતી હોય. કાંઈ જીનું ઊંઘ આવે ને? હાલો એ ભલે આરામ કરે. આપણે જો ટિફિન કરી દીધું છે ને, ઉપડવાનું કામ બીજું શું હોય. ક્યાં ગયા છે ને? કચરું નાખવા હોય ગયા લાગે. નીચે કચરા વાળો આવ્યો છે ને, જો કચરો નાખીને મઈ આવી. કા તો હું કાલ નહીં એ નારાય તો એ નારાય પછી આપણે અહીં ઘડી ઉભું રહેવું પડે. ફોન બેન જાગી ગયા છે. જાગું છે જીનલ? સ્કૂલે જવાનું છે. મારી મમ્મી કેટલી વાર લગાડે શું કરવું મારે? મને છે ને મેન પડી સ્કૂલે હોય એમ કે તારી મેન પડી કોણ છે? હું એમ કહી દઉં કે મારી મમ્મી છે. એ તો તારી મમ્મી છે, તારી બેન પણ એમ કહેશો? હા. મારે વાર લાગે ને, મારે એનું બેગ પેક કરવાનું, પાણીની બોટલ ભરવાની, ટિફિન ભરવાનું, બધું મારે કરવાનું. તો મારે વાર ન લાગે. કાલ જીનોલે વિડીયો કર્યો તો એમાં એવું હતું કે મારે છે ને થોડું કામ આવી ગયું હતું. કાજીનું અને કાંઈ હતું નહીં એવું છું. મંગળસૂત્ર છે તૂટી ગયું. નાવા ગઈ ને સવારમાં તો તૂટી ગયું. બીજું લેવું પડશે. કાજીનું છે નહીં મારી પાસે હવે બીજું. આ એક જ હતું અને આ મને ગમતું થયું. આ છે ને આ પેન્ડલ મને અતિશય ગમતું હતું. આ જો બહુ જ ગમતું હતું, પણ આ તૂટી ગયું. તો ફેમિલી આ મારું વાઈકા છે. આપણે જવું જ પડે. હાલો સ્કૂલે હું જાઉં છું. સ્કૂલે ટિફિન લઈને જાઉં છું હું સ્કૂલે. હાલે સારી કસરત થાય હો. બૂટ ભૂલી ગઈ હતી. અરે નહીં યાર, હું આવું છું. તું ન આવી લીસે. હવે હું આવું છું. શેનું? હાલે બૂટ પહેર ફટાફટ. લે બૂટ પહેર. ફેમિલી આ બ્રેઝની સેવ છે કે નહીં એ મારે બનાવવાની છે, પણ મને બહુ નહીં આવડતી બનાવતા. આમાં જો કે કાંઈ હોય નહીં, ગમે એ વસ્તુ બનાવું એમાં કાંઈ હોય નહીં, પણ આવડતી નથી મને. તો કહેજો જરાક કમેન્ટ કરીને આ કઈ રીતે બનાવાય. જોકે એવું લાગે તો હું યુટ્યુબમાં વિડીયો જોઈ લઈશ, પણ કોઈ સાદી ને સરળ રીત હોય તમારી પાસે તો કહેજો મને, હું એ રીતના કંઈક બનાવું એમ. તો ફેમિલી સ્કૂલેથી આવી ગઈ છું. મેં કપડાં બદલી નાખ્યા છે અને હું ભાગ રોજ લાવું. યુનિફોર્મ બદલવું પડે રોજ મારે. અને હું જાઉં ભાગે લેતા આવું. જો આ લાવી છું. થોડુંક ટાઈમ તો ખાઈ ગઈ છું ને, એટલે કાંઈ વાંધો નહીં, તો હાલશે. આ એમ આપણે હવે માર્કેટમાં જવાનું છે.
ના જઈને આપણે બધું બતાવશું હવે. જોવો ગાઈસ આપણી સાફ થઈ ગઈ છે. કેટલી તડકો આવી ગયો છે ને કોઈ જ જાગ્યું નથી. નિશાનમાં બહુ બધું એકડા રખવી પછી નાસ્તો કાઢવાનો ટાઈમ થઈ ગયો તે તો ફટાફટ અમે નાસ્તો જ કાઢી જ નાખવી અને પગે લાગીને ખાઈ લેવી. પૂરું થઈ જાય ને સોડેરું પછી રજા પડીને ઘરે આવી પછી ભાગ લેતા આવવાનો એટલે હું લાવીશ ભાગ. ઝીનું કીધું એમ માર્કેટમાં તો જવું છે પણ ઝીનું તે રમવા વઈ ગઈ. બોલો મારે હારે લઈને જાવી છે મારે. મેં કીધું હાલ તું મારે હારે ઘરે નથી મૂકતી જાય. ફોન જોયા કરશે ઘરે મૂકીને જઈશ કે તો એવું થશે. તો ફેમિલી અમે રમતા રમતા છે ને ઉપર આવી ગયા. જોવા આ મારી ફ્રેન્ડ છે, આ નામ પિન્સુ છે. તમે આને ઓળખતા તો છો. એ મારી પાછળ આમ સામે રહે છે. તે ઘરે છે જી આવી છે લે રમવા. કા રમવા છે ને જોવા ઈ છે ને મને બોલાવતી હતી. હું નીચે હતી ને કાંઈ કામ હોય ને તો મને બોલાવજે. એટલે મને બોલાવી કાંઈક ફસાઈ ગયું હતું ને તો હું ફસાઈ ગયું. વાલ ઈમાન જો ઈમાન ફસવા દીધું આને. બોલો મારી મમ્મી જો કપડા લે છે. કા ભૂખ લાગી છે કા ખાંગ બનાવો પાવભાજી ને એવું કહો. પાવભાજી બનાવી દો લ્યો. કપડાં ઘડી થઈ જાય ને પછી જવાનું છે. કપડાં બાકી રહી જાય છે ઘડી મારવાના. કાલના નાજના બધા ભેગા છે. રાજે સવારે કીધું હતું ને એમ મેં કીધું પછી જાવ ઘડી માર દો પેલા. 6 વાગ્યા અને 6 વાગે માર્કેટમાં જાવી છે. હું છીનું બી કાંચીનું 6 વાગી ગયા. બોલો હા જો માર્કેટમાં ફૂલ ટ્રાફિક છે. એમાં હું અહીંયા પહોંચી ને તો મને પાણીની તરસ લાગી ગઈ. બોલો પાણી પીવું પડશે મારે ક્યાંક ગોતવું પડશે. અહીંયા છે ને શાક સસ્તું મળે. આ ગાયત્રી કહેવાય છે ને. અહીંયા ક્યારેક જ આવી બહુ ટ્રાફિક હોય એટલે ન આવી. ટ્રાફિક એટલે ગજબનું હોય. એમાંય સીનું લઈને આવવું છે ને મુશ્કેલ થાય. જો ફૂલ ટ્રાફિક હોય. એમાં એક સાઈડ આવા બધા બેઠા હોય વેચવાવાળા. યો આ શાકવાળા જ છે નકરા. જો પણ સસ્તું મળે હો. ફાયદો થાય. સસ્તું મળી જાય. એ કે ભૂખ લાગી એમ કે. બોલો આંજ પડી ગઈ અહીંયા ને અહીંયા. જો સફરજન ને સંતરા છે મસ્ત મસ્ત. જેનું કહો હાલી તને લઈ દો આમ થાય તેને એ હાલશે. કા હા એમ કહે છે મારો વિડીયો ઉતારો. જો સબસ્ક્રાઈબર છે લે ઉતાર્યો. જો શું કેવું છે એ મારા વિડીયો જોવે ને. વિડીયો જોવે ને મારા. હા સબસ્ક્રાઈબર મળી ગયા. જો ભાડી ગઈ ને ફટાફટ વહી આવી. કા મારા પાસે રોડ વટીને આ ખાલું છે દેખાય ને. આ લોકો આવે ત્યાંથી ઓલી સાઈડ રોડ ક્રોસ કરવાનો હોય. અમે ઓલની સાઈડ છે આ બાજુ નહીં ઓલી બાજુ. સવારમાં ટિફિનમાં સોળીનું શાક કરવાનું છે અને ફોલ લેલી હોય તો થાય ને. સવારમાં કારે ફોલવી. એક તો ટાઈટના માઇન્ડ ઝાકતા હોય એમાં સોળી તો અડધી કલાક થાય ફોલતા. તો અડધી કલાક સવાર વહેલું જાગું એમ કરતાં મેં કીધું તારે ફોલ નાખ્યું. જેનું હાલ બે થઈને ફોલ નાખી ને. હાલો તો આવી જાઓ બધા જમવા જાઓ. જમવાનું થઈ ગયું છે રેડી અને બે છે ને જમવાય મળ્યા છે. કા ભૂખ લાગી માર્કેટમાં ગયા પણ જેનું ખાવું કરતી કઈ ખાવું નહીં ઘરે લેતા આવ્યા. એવું છે તો જો જીનું બેન તો શાક ને રોટલી ખાઈશ. કાં જીનું જો ગુંદીન ગાંઠિયા છે ને શાકમાં મિક્સ કરીને સોળી નાખ્યા છે. ગુંદીન ગાંઠિયા છે ને સોળીને ખાવી ને બહુ મજા આવે. શાકમાં નાખીને ખાવી ને એટલે કા એ જો એ બટાકાનું શાક ખાય હું દૂધીનું શાક ખાઉં છું. એ આને પણ એનું રાખે આને પણ હું મારું રાખું એવું કહે. કાંઈ એને દૂધીને નથી ભાવતું એને બટાકા થોડીક સાસ તારે શું બેન સીનું નહીં સોળીનું ખાવું છે. બોલો હે ને ગાંઠિયા ન નાખે તો શું નાખે.